derive the equation of Maxwell distribution law of velocity. આપણે પહેલા બોલ્ટ્ઝમેન કેનોનિકલ ડિસ્ટ્રીબ્યુશન લો કરી ગયા, હવે મેક્સવેલ ડિસ્ટ્રીબ્યુશન લો. આ મેક્સવેલે ફાઇન્ડ આઉટ કરેલો છે, એટલે મેક્સવેલ ડિસ્ટ્રીબ્યુશન લો. મેક્સવેલનું વેગ વિતરણ નિયમનું સમીકરણ તારવો. હવે આપણે ઉષ્મીય સમતોલનમાં રહેલો કોઈ આદર્શ વાયુ હોય જે વી કદનો હોય, એને કોઈ એક પાત્રમાં ભરવામાં આવે એટલે આપણે એમ કહીએ કે કન્સિડર એન આઈડિયલ ગેસ કન્ટેન ઇન એ કન્ટેનર ઓફ વોલ્યુમ વી. જેનું વોલ્યુમ વી હોય એવો કોઈ ગેસ લઈ અને એને કન્ટેનરમાં ભરવામાં આવે. ઇન ઇક્વિલિબ્રિયમ સ્ટેટ ધ નંબર ઓફ મોલેક્યુલ્સ ઇન એ સેલ ઓફ એનર્જી EI. એની એનર્જી EI હોય, એટલે કે ઉષ્મીય સમતોલનમાં રહેલો જે આદર્શ વાયુ છે વી કદનો છે અને એની ત્યારે ઉર્જાની કિંમત EI હોય, તો આપણે જે બોલ્ટ્ઝમેન કેનોનિકલ ડિસ્ટ્રીબ્યુશન કરી ગયા એના આધારે એનું ઇક્વેશન થશે NI = A e⁻ બીટા EI. આપણે ફર્સ્ટ ઇક્વેશન કહીશું. હવે આપણે એમ કહીએ કે ધ નંબર ઓફ મોલેક્યુલ્સ હેવિંગ પોઝિશન કોઓર્ડિનેટ્સ ઇન ધ રેન્જ. એટલે પોઝિશન કોઓર્ડિનેટ સ્થિતિયામ પદ્ધતિમાં ફેઝ અવકાશની અંદર આપણે જે સ્થિતિયામ પદ્ધતિ ભણી ગયા એમાં શું હતું કે X, Y અને Z લેતા હતા, અને એ જ રીતે આપણે વેલોસિટી કોમ્પોનન્ટ લેતા હતા તો એ Vx, Vy અને Vz લીધા હતા ફેઝ અવકાશની અંદર. હવે અહીંયા આપણે એની રેન્જ કેવી લેવાની છે તો કે એક્સથી શરૂ કરી x + dx, વાયથી શરૂ કરી y + dy, ઝેડથી શરૂ કરીને z + dz. આ તમને સમજાવવા માટે છે. તમને જે આખું લખાણ કેવી રીતે લખવું એ પીડીએફમાં આપેલું હોય એમાંથી તમારે લખવાનું રહેશે. હવે વેલોસિટી કોમ્પોનન્ટની રેન્જ કઈ છે તો કે Vxથી શરૂ કરી Vx + dVx, Vyથી શરૂ કરી Vy + dVy, Vzથી શરૂ કરીને Vz + dVz. અને આ છે એ કોની સાથે પ્રપોર્શનલ હોય તો કે એલિમેન્ટ ઓફ ફેઝ વોલ્યુમ. એટલે ફેઝ અવકાશના ફેઝ ખંડના સમપ્રમાણમાં હોય છે, અને એટલે એને આપણે કદખંડ પણ ઓળખીએ છીએ. ફેઝ અવકાશની શોર્ટ નોટ લીધી ત્યારે આપણે કીધું હતું કે 6 પરિમાણીય અવકાશ હોય એટલે 6 ડાયમેન્શનલ સ્પેસ. એની અંદર આપણે એનું વોલ્યુમ dx, dy, dz, dvx, dy, dvz થશે. તો આપણું જે ફર્સ્ટ ઇક્વેશન છે, હવે એમાં આપણે આ વોલ્યુમ લઈ લઈએ તો કેવી રીતે આવશે તો કે NI ઇન્ટુ આવી જશે dx, dy, dz, dvx, dvy, dvz = A e⁻EI અપોન KT. આ આપણે કોની કિંમત મૂકી? બીટાની. આપણે બીટાનું ઇવેલ્યુશન કેનોનિકલ ડિસ્ટ્રીબ્યુશનમાં કરી ગયા બોલ્ટ્ઝમેન કેનોનિકલમાં, એની ઉપરથી આપણે વેલ્યુ લીધેલી છે. અને dx, dy, dz, dvx, dvy અને dvz. બટ EI = એનર્જી ઓફ ધી પાર્ટિકલ, અણુઓની ઉર્જા. EI = 1/2 mv². હવે એની જગ્યાએ વીમાં આપણે એના દરેક કોમ્પોનન્ટ લઈએ x, y અને ઝેડના, એટલે 1/2 m Vx² + Vy² + Vz². ધીસ વેલ્યુ સબસ્ટિટ્યુટ ઇન ઇક્વેશન 1. ઇક્વેશન 1ની અંદર આ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ તો ઇક્વેશન 1માં આપણે હવે બધા ઘટકો લીધેલા છે, એટલે NI dx, dy, dz, dvx, dvy, dvz = A e⁻ બીટા. કે આની જગ્યાએ આવી જશે EIની જગ્યાએ 1/2 mv², એટલે 1/2 m અને v²માં Vx² + Vy² + Vz², dx, dy, dz અને dvx, dvy, dvz. હવે જે ઇક્વેશન આવે છે એનું આપણે ઇન્ટિગ્રેશન લઈશું, એટલે કે સંકલન લેતા. તો સંકલન એટલે આપણે અહીંયા 6 ડાયમેન્શનલ સ્પેસ છે, એટલે ફેઝ અવકાશની જેમ, એટલે અહીંયા 6 ટાઈમ એનું ઇન્ટિગ્રેશન આવશે. એટલે 6 ટાઈમ ઇન્ટિગ્રેશન ઓફ NI dx, dy, dz, dvx, dvy, dvz ની વેલ્યુ મળશે n. એટલે ડાયરેક્ટ આપણે n લખી નાખીએ છીએ. પછી 6 ટાઈમ ઇન્ટિગ્રેશન ઓફ A e⁻β/2m Vx² + Vy² + Vz², dx, dy, dz, dvx, dvy, dvz. હવે એમાંથી આપણે ટ્રિપલ ઇન્ટિગ્રેશન ઓફ dx, dy, dz છે એ અલગ લઈ લઈ અને ઇન્ટુ મલ્ટિપ્લિકેશનમાં ટ્રિપલ ઇન્ટિગ્રેશન ઓફ A e⁻β/2m Vx² + Vy² + Vz², dvx, dvy, dvz. ટ્રિપલ ઇન્ટિગ્રેશન ઓફ dx, dy, dz એટલે આપણે v થાય વોલ્યુમ ઓફ વેસલ્સ, પાત્રનું કદ થશે. એટલે એની વેલ્યુ મૂકી દઈએ તો n = AV. ટ્રિપલ ઇન્ટિગ્રેશન A કોન્સ્ટન્ટ છે એટલે એને બહાર લીધેલો છે, અને ટ્રિપલ ઇન્ટિગ્રેશન ઓફ e⁻β/2m Vx² + Vy² + Vz², dvx, dvy, dvz. આને આપણે સેકન્ડ ઇક્વેશન કહીશું. હવે n = AV અને ટ્રિપલ ઇન્ટિગ્રેશન છે તો આપણે લિમિટ લેશું -∞ to
ઇન્ફિનિટી ઈ રેસ ટુ માઇનસ એમ વીએક્સ સ્ક્વેર પ્લસ વીવાય સ્ક્વેર પ્લસ વીઝેડ સ્ક્વેર અપોન 2kt ડીવીએક્સ ડીવીવાય ડીવીઝેડ. હવે આ ત્રણ બધાને આપણે એક્સ વાય અને ઝેડને મલ્ટિપ્લિકેશનમાં અલગ અલગ લેશું. તો એવી ઇન્ટિગ્રેશન ઓફ માઇનસ ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી ઈ રેસ ટુ માઇનસ એમ વીએક્સ સ્ક્વેર અપોન 2kt ડીવીએક્સ into minus infinity to infinity e raised to minus m vy square upon 2kt dvy minus integration of minus infinity to infinity e raised to minus m vx z square upon 2kt dvz. Now using standard definition of integral, સંકલનની પ્રમાણભૂત વ્યાખ્યા એવી છે કે માઇનસ ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી ઇન્ટિગ્રેશનની લિમિટ હોય અને ઈ રેસ ટુ માઇનસ આલ્ફા વી સ્ક્વેર ડીવી હોય તો એના માટે આપણે અંડર રૂટ પાઈ અપોન આલ્ફા લખી શકીએ. તો આપણે હવે ઉપર જે આપેલા છે એ દરેક માટે લઈએ તો માઇનસ ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી ઈ રેસ ટુ માઇનસ બીટા એમ વી એક્સ સ્ક્વેર અપોન 2 ડીવીએક્સ ઇક્વલ ટુ અંડર રૂટ 2 અપોન એમ બીટા. એવી જ રીતે આપણે વાય માટે માઇનસ ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી ઈ રેસ ટુ માઇનસ એમ બીટા વીવાય સ્ક્વેર અપોન 2 ડીવીવાય એના માટે અંડર રૂટ 2 અપોન એમ બીટા માઇનસ ઇન્ફિનિટી ઈ રેસ ટુ માઇનસ બીટા એમ વીઝેડ સ્ક્વેર અપોન 2 ડીવીઝેડ ઇક્વલ ટુ અંડર રૂટ 2 અપોન એમ બીટા. એટલે આ બધી વેલ્યુ છે એ આપણે ઇક્વેશન 2માં મૂકી દઈ. એટલે સબસ્ટિટ્યુટિંગ એબવ વેલ્યુ ઇન ઇક્વેશન 2 n ઇક્વલ ટુ એવી અપોન એવી ઇન્ટુ 2 અપોન એમ બી રેસ ટુ 3/2 એ ઇક્વલ ટુ આપણે આની ઉપરથી હવે એને સૂત્રનો અહીંયાથી એને સૂત્રનો કરતાં બનાવી તો n બાય વી અને 2 અપોન એમ બીટા હોય તો એનું ઊંધું થઈ જશે એમ બીટા અપોન 2 તો 3/2. એટલે એ ઇક્વલ ટુ એન અપોન વી એમ અપોન આપણે બીટાની કિંમત 1 અપોન કેટી આપણે એમાં મૂકશું. એટલે એન અપોન વી એમ બીટાની વેલ્યુ મૂકી દઈએ કે 1 અપોન 2 કેટી રેસ ટુ 3/2. આ ઇક્વેશન 3 મળશે આપણને. ઇફ વી ઇક્વલ 1 યુનિટ ધેન ઇક્વેશન 3 ઇઝ એ ઇક્વલ ટુ એન એમ અપોન 2 કેટી રેસ ટુ 3/2. હવે જો વી બરાબર 1 એકમ લેવામાં આવે તો સમીકરણ 3 આપણને એ બરાબર એન એટલે વીની એન અપોન વી હતું એમાં વીની જગ્યાએ 1 મૂકી દઈ એટલે એમ 2 કેટી રેસ ટુ 3/2 મળે. સબસ્ટિટ્યુશન વેલ્યુઝ ઓફ એ એન્ડ બીટા ઇન ઇક્વેશન 1. હવે આપણે ફર્સ્ટ ઇક્વેશનની અંદર એ અને બીટાની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી તો એના ઇક્વલ ટુ એન એમ અપોન 2 કેટી રેસ ટુ 3/2 ઈ રેસ ટુ માઇનસ ઈ આઈ અપોન કેટી ઇક્વેશન 4. હવે ઈઆઈની પાછી વેલ્યુ 1/2 એમ વી સ્ક્વેર સબસ્ટિટ્યુટ કરી દઈ અને આ એન આ બાજુ લઈ જાય તો એનઆઈ અપોન એન ઇક્વલ ટુ એમ અપોન 2 કેટી રેસ ટુ 3/2 ઈ રેસ ટુ માઇનસ એમ વી સ્ક્વેર અપોન 2 કેટી. હવે જો એનઆઈ અપોન એનને વીથી વી પ્લસ ડેલ્ટા વી વેગ ધરાવતા અણુઓની વચ્ચે લેવામાં આવે તો એની સંભાવના થશે પીવી ડેલ્ટા વી. The number of atoms in the velocity between v and v plus delta v, then probability is defined as pv dv. So pv dv equal to m upon 2 kt raised to 3/2 e raised to minus mv square upon 2 kt dv. Equation 5. Equation 5 is represents Maxwell distribution law of velocity. ગુજરાતીમાં કહીએ તો કે સમીકરણ 5 છે એ મેક્સવેલનું વેગ વિતરણનું સમીકરણ દર્શાવે છે. શક્તિ સમવિભાજનનો નિયમ. તો આ નિયમ છે એ સૌથી પ્રથમ મેક્સવેલે રજૂ કર્યો હતો. ઉષ્મીય સમતોલન સ્થિતિમાં રહેલ અને ઘણી મોટી સંખ્યામાં અણુઓ ધરાવતા હોય ત્યારે ગતિમાન તંત્રની કુલ ગતિશક્તિ આ તંત્રના કુલ મુક્તાંશોની વચ્ચે સરખી રીતે વહેંચાયેલી હોય છે એવું આપણે સાબિત કરવાનું છે કે ગતિમાન તંત્રની કુલ ગતિશક્તિ આ તંત્રના કુલ મુક્તાંશોની વચ્ચે વહેંચાયેલી હોય છે. હવે સાબિતી. ધારો કે એફ મુક્તાંશો ધરાવતું કોઈ એક તંત્ર આપેલ હોય અને આ મુક્તાંશને અનુવર્તી એનો વેગ ઘટક છે વી ક્યુ હોય અને તેનો યામ ક્યુ હોય તો વેગ ઘટક સાથે સંકળાયેલી ગતિ શક્તિ થશે 1/2 mv ક્યુ સ્ક્વેર, જ્યાં એમ છે એ અણુનું દળ છે. હવે આપણે જે કરી ગયા કે મેક્સવેલ વેગ વિતરણનો નિયમ, જે વી ક્યુથી એની આપણે એમ કહી કે વી ક્યુ પ્લસ ડી વી ક્યુ સુધીના વેગ ઘટકો ધરાવતા અણુઓની સંખ્યા કેટલી હોય તો કે એન વી ક્યુ ડી વી ક્યુ બરાબર એન એમ 2 પાય અપોન કેટી 1/2 ઈ રેસ ટુ
EIની જગ્યાએ EQ અપોન KT dVq લેવાનું, જ્યાં EQ છે એ વેગ ઘટક VQ ધરાવતા અણુઓની કુલ ઉર્જા છે, અને EQ બરાબર આપણે એમ પણ લઈ શકીએ કે અણુઓની સ્થિતિ ઉર્જા E ડેશ વત્તા અણુની ગતિ ઉર્જા EQ. કુલ ઉર્જા EQ છે અને એ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો બતાવે છે. E ડેશ વેગ ઘટક VQ થી સ્વતંત્ર છે અને સ્થાન ઉપર આધારિત છે. EQ છે એ આનાથી સ્વતંત્ર. હવે આપણે એમ કહીએ કે VQ વેગ ઘટક ધરાવતા દરેક અણુઓની સરેરાશ ગતિ ઉર્જા બતાવી છે, એટલે EQ 12થી બતાવીએ તો એના બરાબર -ઇન્ફિનિટી EQ અણુઓની સંખ્યા છેદમાં -ઇન્ફિનિટી અણુઓની સંખ્યા. એટલે સરેરાશની વ્યાખ્યા મુજબ લઈએ તો EQ એમને અણુઓની સંખ્યા, એટલે આપણે જે આગળ લગી એની કિંમત આવી કે m અપોન 2π KT રેસ્ટુ 1/2 e રેસ્ટુ -EQ અપોન KT dVq. અને એ જ રીતે નીચે કે ઇન્ટિગ્રેશન ઓફ -ઇન્ફિનિટી n m અપોન 2π KT 1/2 e રેસ્ટુ -EQ અપોન KT dVq. બરાબર, એટલે આ n કેન્સલ આઉટ થઈ ગયું, આ બે કેન્સલ આઉટ થઈ ગયા, એટલે વધે કેટલું તો કે EQ e રેસ્ટુ -EQ અપોન KT dVq. ને અહીંયા એ જ રીતે e રેસ્ટુ -EQ અપોન KT dVq. હવે આપણે EQ બરાબર 1/2 mVq² છે એની વેલ્યુ મૂકતા, એટલે અહીંયા આપણે હવે -ઇન્ફિનિટી 1/2 mVq² e રેસ્ટુ પાછું એ જ રીતે EQની જગ્યાએ mVq² અપોન 2 KT dVq. અહીંયા એવી જ રીતે e રેસ્ટુ -mVa² અપોન 2 KT dVq. એટલે હવે અહીંયા આવી જશે આ 1/2 આપણે m છે એ 12 લખી નાખી તો VQ² e રેસ્ટુ -mVq² અપોન 2 KT dVq. ના, તો પ્રમાણભૂત સંકલનની વ્યાખ્યા પ્રમાણે આપણે લઈએ તો -ઇન્ફિનિટી v² e રેસ્ટુ -α v² dv બરાબર 1/2 √π અપોન α³ થાય. અને આ જ્યારે હોય -ઇન્ફિનિટી e રેસ્ટુ -α v² dv તો √π અપોન α. આનો ઉપયોગ તો આપણે આગળ કરી ગયા. આ રીતે આ પ્રમાણભૂત સંકલનની વ્યાખ્યાનો ઉપયોગ કરીને આગળ કરીએ. હવે પ્રમાણભૂત સંકલનની વ્યાખ્યાનો ઉપયોગ કરી અને આમાં કિંમત મૂકીએ 1/2 m, તો અહીંયા 1/2 √2 KT અપોન 3 અને એનો ક્યુબ, અને નીચે આવી જશે √πm અપોન 2 KT. એટલે હવે જુઓ 1/2 m, પછી અહીંયા હવે 1/2 √π, પછી 2 KT અપોન m રેસ્ટુ 3/2, અને નીચે √π, પછી m અપોન 2 KT એને રૂટમાં લીધું, એટલે અહીંયા 3/2 ને એક આ આવી જશે. બરાબર, એને ઊંધું કરી ઉપર જઈ જશે, એટલે અને આ √π કેન્સલ થઈ જાય, 1/2 m એમને રહેશે, એટલે 1/2, અને આમાં છે તો 3/2 -1/1/2 થશે. અહીંયા છે ને અહીંયા 1/2 આવશે, એટલે 3 - 1/2 3/2 -1/2 એટલે 2/2, એટલે ખાલી 1 આવી જશે, એટલે આ વધશે. હવે આમાંથી પાછું m કેન્સલ થઈ જશે અને 2 કેન્સલ થઈ જશે, એટલે વધશે કેટલું તો કે 1/2 KT, એટલે EQ ડેશ ઇક્વલ ટુ 1/2 KT. એટલે આ જે સમીકરણ છે એને ઉર્જા સમવિભાજન અથવા તો શક્તિ સમવિભાજનનો નિયમ કહેવામાં આવે છે. અને આ નિયમ છે એ દરેક મુક્તાંશો સાથે સંકળાયેલી ગતિશક્તિ 1/2 KT જેટલી હોય છે. આના માટે આ એનું સૂત્ર થયું. લો ઓફ ઇક્વિપાર્ટીશન ઓફ એનર્જી. ઇટ સ્ટેટ્સ ધેટ total kinetic energy of a dynamical systems subsisting of a large number of particles in their equilibrium is equally divided among its all the degree of freedom and the energy associated with each degree of freedom. એટલે અણુઓ છે એ ગતિશીલ હોય છે, અને ગતિશીલ અણુઓ હોય એ સમતોલન સ્થિતિની અંદર એ એના મુક્તાંશોથી સ્વતંત્ર હોય છે. હવે આપણે એનું પ્રૂફ જોઈએ તો આપણે જે બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ જે કરી ગયા, અને ટી ઇઝ એબ્સોલ્યુટ ટેમ્પરેચર. જો હવે શું છે, લેટ ધ કન્સિડર એ સિસ્ટમ હેવિંગ f degrees of freedom, let coordinate associate with one of the degrees of freedom
વી ક્યુ બી ધ કોરોસ્પોન્ડિંગ વેલોસિટી કોમ્પોનન્ટ. એટલે આપણે જેમ કરી ગયા આગળ એવી મેક્સવેલ ડિસ્ટ્રીબ્યુશન લોમાં કે વી ક્યુ છે એ એનો વેલોસિટી કોમ્પોનન્ટ છે. ધેન ધ કાઇનેટિક થિયરી ઓફ એસોસિએટ વિથ ધ વેલોસિટી કોમ્પોનન્ટ. એટલે હવે ઈ ક્યુ ઇક્વલ શું થાય 1/2 mv², વેર m ઇઝ ધ mass of the molecule. To find the number of molecules having velocity component between vq and vq plus dvq. એટલે આપણે વેલોસિટી કોમ્પોનન્ટ ક્યાં સુધી લેવાના તો કે vq અને dvq ની વચ્ચેના. કન્સિડર એ zone of cells the phase space of 2f dimensions. હવે the number of molecules having velocity components between vq and vq plus dvq according to Maxwell's law of distribution of velocities. હવે આપણે જે અહીંયા લઈ છીએ એ મેક્સવેલ્સ લો ઓફ ડિસ્ટ્રીબ્યુશન ઉપરથી જો n vq dvq equal to n m/2 pi kt raised to 1/2 e raised to eq upon kt dvq. eq is the total energy of molecule possessing the velocities component vq. એટલે eq ઇક્વલ આપણે એમ કહી શકીએ પોટેન્શિયલ એનર્જી પ્લસ કાઇનેટિક એનર્જી e dash plus eq. e dash is the independent of velocity component vq, depends on the positions. Now average kinetic energy per molecule associate with the velocity component vq is given by. હવે આપણે એવરેજ કાઇનેટિક થિયરીની ડેફિનેશન ઉપરથી લઈ કે ઈ ક્યુ એવરેજ એટલે ઉપર બારથી લખવાનું એ -∞ to ઇન્ફિનિટી ઇન્ટિગ્રેશન ઈ ક્યુ એન m/2 pi kt raised to 1/2 e raised to minus e dash plus eq upon kt dvq. એ જ રીતે નીચે કે n into m/2 pi kt raised to 1/2. પછી આ n ઉપર નીચે કેન્સલ આઉટ થઈ જશે, એન કેન્સલ આઉટ થઈ જશે ને બાકીનું વધશે. જો એન કેન્સલ આઉટ થઈ જાય પછી હવે કેટલું રહેશે તો કે ઈ ક્યુ ઈ રેસ ટુ માઇનસ ઈ ડેશ કેટી અપોન કેટી ઈ રેસ ટુ માઇનસ ઈ ક્યુ અપોન કેટી ડીવી ક્યુ ને એવી રીતે નીચે વધશે. એટલે ઈ ડેશવાળા સ્ટેપે કેન્સલ એટલે ઈ ક્યુ ઈ રેસ ટુ માઇનસ ઈ ક્યુ અપોન કેટી ડીવી ક્યુ ઈ રેસ ટુ માઇનસ ઈ ક્યુ અપોન કેટી ડીવી ક્યુ. હવે ઈ પાછું ઈ ડેશ ઇઝ વેલોસિટી ઇન્ડિપેન્ડન્ટ એટલે એ કેન્સલ આઉટ થાય છે. એટલે ઈ ક્યુ છે એ ઇન્ડિપેન્ડન્ટ નથી એટલે એ કેન્સલ આઉટ ન થાય. હવે આપણે પાછું ઈ ક્યુની ઇક્વલ મૂકવાનું 1/2 mv². એટલે જો 1/2 mv² મૂકશું એટલે -∞ 1/2 mv², e રેસ ટુ -mv²/2 kt અને dvq. એવું જ નીચે કે -∞ e રેસ ટુ -mv²/2 kt dvq. હવે 1/2 m છે એ બહાર લઈ લેવાનું એટલે -∞ vq² e રેસ ટુ -mvq²/2 kt upon dvq. એવું જ નીચે -∞ e રેસ ટુ -mvq²/2 kt dvq. હવે આ જે આવશે સ્ટેપ v²ની હવે જો અહીંયા આપણે ડેફિનેશન આવે છે ઇન્ટિગ્રેશનની ડેફિનેશન છે તો v² e રેસ ટુ -a v² dv એના માટે આપણે 1/4 √π/α³ આવું લખી શકીએ. અને બીજી છે e રેસ ટુ -α v² તો એના dv એના માટે 1/2 √π/α. આનો તો આપણે અગાઉ યુઝ કરી ગયા, બેયનો યુઝ કરીને અહીંયા લખીએ તો જુઓ √π/2 2 kt upon m રેસ ટુ 3/2 નીચે √2π kt upon m. હવે આ પાઈ આપણે બહાર લખી બરાબર, પાઈ બહાર લખી તો √π નીચે ને ઉપર બે છે એટલે કેન્સલ આઉટ થઈ જશે અને બાકીનું વધે 2 kt upon m. તો અહીંયા નીચે એ વધે પણ ઉપર જાય તો એ અહીંયા 1/2 અહીંયા 1/2 થઈ જાય અને અહીંયા -1/2 થઈ જાય એટલે 3/2 -1/2 એટલે ખાલી 2 kt upon m એમ કેન્સલ થઈ જશે એટલે વધશે કેટલું તો કે 1/2 kt. તો કે thus according to Maxwell-Boltzmann statistics the kinetic energy per molecule associated with each degree of freedom is 1 kt, which is the law of equipartition of energy. એટલે
બાર ઇક્વલ ટુ 1/2 KT જે આપણને મળે છે એને આપણે લો ઓફ ઇક્વિપાર્ટીશન ઓફ એનર્જી